હળવદ નગરપાલિકાને કહેતા આનંદ થશે કે હળવદના આંગણે પ્રજાજનોના સુખાકારી માટે હળવદના 3 રસ્તાથી લઈને 4 રસ્તા સુધી 3.62 મીટર એટલે કે સાઈડની અંદર ભૂગર્ભ ગટર હોય કે ડ્રેનેજ લાઈન હોય તો એના માટેની સરકારે મુખ્યમંત્રી સડક યોજનાની અંદરથી 15 કરોડ ઉપરાંતના પૈસા મંજૂર કર્યા છે અને વિશેષ કરીને આજે બીજા જે 25 કરોડ રૂપિયા કે ગુજરાત સરકારે જે મંજૂર કર્યા છે કે હળવદ શહેરની અંદર 7 વોર્ડની અંદર 19 જેવા સીસી રોડ હોય કે 4 થી 5 પેવર બ્લોકના રસ્તા હોય કે ખુલ્લા પ્લોટને ફેન્સિંગ કરવાની વાત હોય તો મુખ્યમંત્રી સડક યોજનાની અંદર જ્યારે મુખ્યમંત્રીએ અમારી રજૂઆત આપણા ધારાસભ્ય પ્રકાશભાઈ વર્મા હોય કે સાંસદ શ્રી ચંદુભાઈ સિંહોરા હોય કે મંડળના પ્રમુખ હોય કે જિલ્લાની ટીમ હોય જે રજૂઆત કરી એ તમામે તમામ માંગ સ્વીકારી છે અને આ ટૂંક સમયની અંદર કે આવતી 1 થી કે 10 તારીખ સુધીની અંદર આ તમામ કામનું ખાતમુહૂર્ત થશે અને દરેક વિસ્તારની અંદર આ સારા અને ગુણવત્તાવાળા કામ થશે એનો પણ મને વિશ્વાસ છે. તો ફરીવાર ગુજરાત સરકારને અભિનંદન આપવા માટે આજે એક પ્રેસ કરવાનું થયું છે. તો ફરીવાર એકવાર ગુજરાત સરકારે જે મુખ્યમંત્રી સડક યોજનાની અંદર જે 25 કરોડ ઉપરાંતના જે હળવદને નગરપાલિકાને જે કામની મંજૂરી આપી છે એ બદલ ગુજરાત સરકારને હું ફરીવાર અભિનંદન આપું છું. અસ્તુ ભારત માતા કી જય. વંદે માતરમ.